અને વનમાં જઈને શું કરવાનું? ગોકર્ણ મહારાજ કહે છે આજે કિમ કર્તવ્યમ બનેતાત તત્વમ વદ સવિસ્તરમ. હે तात, હે પિતાજી, વનમાં જઈને શું કરવાનું? બોલે ભગવાનનું ભજન કરવાનું છે. ત્યાં જઈને પાછા તો કે અંધકૂપે સ્નેહ પાશે બદ્ધ પંગુર હંસઠ કર્મણા પતિતો નૂનમ મામુદ્ધર દયાનિધે. ત્યાં જઈને પણ પાછા વાસનામાં ન પડી જતા. કારણ કે આ મન છે ને, એ મન એટલું બધું વિચલિત થઈ જાય. સારા પુષ્પને જોઈ જાય ને તો એ પુષ્પમાં પણ આ મન છે ને વિચલિત થઈ જાય છે. સુંદર એવી પુષ્પ વાટિકા હોય અને એ પુષ્પ વાટિકાઓથી ભરેલી વાટિકામાં સારામાં સારું એક પુષ્પ હોય જેને આપણે ગુલાબ કહીએ છીએ. એટલું ખીલેલું હોય, એટલું અદ્ભુત હોય, એટલું સુગંધિત હોય. એ માણસને એ પુષ્પ ઉપર દ્રષ્ટિ જાય અને એ પુષ્પને ચૂંટવાની, તોડવાની ઈચ્છા થાય. આ મન છે ને આ સંસારમાં ભટકે ને એટલે પુષ્પરૂપી વિકારને પકડે છે. તો હે પિતાજી, આ વિકારને છોડવાનો છે. બીજું કે આ સંસારમાં, આ શરીરમાં બીજું કશું છે નહીં. ભાગવતજી કહે આ શરીરમાં શું રહેલું છે? જેમાં તમને મોહ છે. આ બાહ્ય દેખાવ છે, આ સ્વરૂપનો જે દેખાવ છે ને એ બાહ્ય દેખાવ છે. પણ ભાગવતજી કહે અંદરથી આ શરીરમાં રહેલું શું છે? દેહે સ્થિમાસરુધિરે ભીમતી ત્યજતવં જાયા સુતાદિષુ સદા મમિતા વિમુંચ. એ પિતાજી, આ દેહમાં અસ્થિ માંસ સિવાય બીજી કશું વસ્તુ છે જ નહીં. આમાં અસ્થિ છે, માંસ છે, એના સિવાય બીજું કઈ નથી. એટલું બધું અંદરથી કદરૂપું છે ને કે આપણને જોવું ન ગમે. ક્યારેક આપણે બીમાર પડીએ, ડોક્ટર એમ કહે ને કે આ શરીરનો ફોટો પાડજો. એ ફોટો પાડેલો ખાલી ફોટો જોશો ને, ભલે બ્લેક એન્ડ વ્હાઈટ હશે, પણ એ જોશો ને તો તમને એમ થશે ઓહો, આ શરીર આટલું અંદરથી ગંદુ છે, આટલું ખરાબ છે. આ રૂપ આપેલું છે ને ખાલી એ બાહ્ય દેખાવ છે. બાકી અંદરથી અસ્થિ ને માંસ સિવાય બીજું કશું નથી. તો જેની અંદર અસ્થિ ને માંસ છે એમાં તમને મોહ છે. આ મોહને છોડી દો, આ મમત્વને છોડી દો. પશ્યા નિસમ જગત ઇદમ ક્ષણ ભંગુ નિષ્ઠ. આ બધું સંસારમાં સુખ છે ને એ ક્ષણવાર છે. કેટલું ક્ષણવાર? બોલે શરીરમાં કદાચ એક નાનું એવું ગુમડું થયું હોય અને ખંજવાળ આવે. ગુમડું થયું હોય ને એટલે આજુબાજુમાં એ ગુમડાની જગ્યાએ ખંજવાળ આવે. એટલે ખંજવાળ આવે એટલે માણસ છે ને ખંજોડવા લાગે. અને એટલું ખંજોડે કે પેલા ગુમડાનું ઉપરનો જે ભાગ હોય ને એને ખંજોડી નાખે. અને પછી તો કે એમાંથી લોહી નીકળે અને પછી જ એ બળતરા થાય. બસ આ સંસાર પણ કઈક એવું જ છે. ક્ષણભંગુર છે, થોડી વારનું સુખ છે, થોડી વારનું મમત્વ છે, એના પછી કશું છે જ નહીં આ સંસારમાં. તો હે પિતાજી, વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. હે પિતાજી, આપ હવે વૈરાગ ધારણ કરો. હવે વનમાં જાઓ અને વનમાં જઈ અને આપણા ધર્મનું સિંચન કરો. કયા ધર્મનું? ધર્મં ભજસ્વ સતતં ત્યજી લોક ધર્માન સેવ શિવ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણાન. એ પિતાજી, આપણા ધર્મનું સિંચન કરો, આપણા ગ્રંથોનું સિંચન કરો. સૌથી પહેલું આપણો ધર્મ તો કે સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણાન. સૌથી પહેલે સેવા કરો. કેની સેવા? તો કે સાધુ પુરુષની સેવા કરો, બ્રાહ્મણોની સેવા કરો. આ પહેલો ધર્મ છે.
સંતોની સેવા કરવી, આ પહેલો ધર્મ છે. બીજી સેવા તો કે જે પુરાણો છે, જે ગ્રંથો છે, વેદો છે, ઉપનિષદો છે, એનું વાંચન કરવું, આ બીજી સેવા છે. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્તવા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. હે પિતાજી, અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્તવા, અન્યના દોષને છોડી દો કે આ વ્યક્તિ આમ કરે, પેલો વ્યક્તિ આમ કરે, આ બધા દોષને છોડી દો. આપણે શું કરવાનું છે એ આપણને ખબર હોવી જોઈએ. અત્યારના સમયમાં માણસો બીજો શું કરે છે ને એને વધારે ઈચ્છા એમાં હોય કે આ વ્યક્તિ શું કરે, ભલા મને એનું છોડ ને, તારે શું કરવું છે ઈ તું કર, બીજાની નિંદા છોડી દે. કુથલીની કામડીમાં, કૃષ્ણદામ જામડીમાં બીજાની કુથલી કરવી, બીજાનું ખરાબ કરવું, ખરાબ બોલવું, બસ અત્યારના સમયમાં માણસ આમાં જ સમય પસાર કરે છે, દિવસો પસાર કરે છે. અને એકલો બેઠો હોય ને તો આપણા કવિઓ કહે, નખ ખાય શીખ ખાય, શીખની શીખાય ખાય. એકલો નવરો બેઠો હોય તો નખ ખાય. તમે જોજો, હાવ નવરો બેઠો હોય ને તો નખ ખાતો હોય, કા માથામાં હાથ ફેરવતો હોય. ભલા માણા, આપણા ધર્મના આટલા બધા ગ્રંથો છે, શિવ પુરાણ લઈને બેસને, એક અધ્યાય વાંચને. હવે તો ગુજરાતીમાં આવે છે, ગુજરાતીમાં વાંચ. એ ગુજરાતી વાંચતા ન આવડતું હોય તો હવે તો ગૂગલ બાબાની ખૂબ કૃપા છે. યુટ્યુબ ચાલુ કર, એમાં કથાઓ છે, બીજો બોલે છે, તું સાંભળ, પણ શાંતિથી સાંભળ ને. બીજાના દોષને જોવા કરતા આ ભગવાનની કથાઓ છે ને એ સાંભળો. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. 7 દિવસની કથાઓ એટલે ખાલી 7 દિવસ સાંભળવાનું એમ નહીં, જ્યારે આપણને અનુકૂળ પડે સાંભળો.